ઉના પોલીસે 2008ના હત્યા કેસમાં 18 વર્ષથી ફરાર આરોપી સંતોષ સીમાચલ પ્રધાનને તમિલનાડુથી ઝડપી પાડ્યો છે। કેસમાં આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ઉધના પટેલનગર વિસ્તારમાં કાર્યરત પ્રભાત ઉદય ગૌડની ચપ્પુથી ઉપરા છાપરી હત્યા કરી હતી। હત્યા પાછળનો મોટિવ સંબંધિત હતો। આરોપી બલરામની બહેન અને પ્રભાત વચ્ચે અનૈતિક સંબંધ હોવાનું મનાયું હતું। આ ઘટનાના અનુસંધાનમાં કાલિયા ઉર્ફે ગુંગા શાહુ, મૃત જુલ્લો ઉર્ફે મીટુ શાહુ, સુશાંત ઉર્ફે કાલિયા, ગોપીરાજ શાહુ અને સુરેશ ઉર્ફે રામદાસ સહિત અન્ય આરોપીઓએ આ હત્યા ઘડ્યા હતા। આ બનાવમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક મૃત્યુ પામ્યો હતો। હજી એક સુરેશ રામદાસ ફરાર છે। ઉના પોલીસે મામલે વધુ તપાસ ચાલુ રાખી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં 2008માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ટોટલ 6 આરોપી હતા। એમાંથી 3 આરોપી ઓલરેડી જેલમાં છે, એક આરોપી મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી। જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલા રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરડા, પોસ્ટે બરડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા। મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો। અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એને ટ્રેક કરતા હતા। અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનું જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓડિશાનો